હેલો જય માતાજી મિત્રો. કચ્છમાં અમારો લાસ્ટ ડે હતો એટલે અમે બધા લેટ નાઇટ સુધી વાતો કરી અને પછી સવારે વહેલા ઉઠીને બધા નાસ્તો કર્યો અને પછી બસમાં બેસીને આવી ગયા વિથોર. અહીંયા સંત શ્રી ખેતા બાપાની જગ્યા છે, એમાં અંદર એન્ટર થાય એટલે આજે બે બાજુ નાના મંદિર દેખાય ને એ 12 જ્યોતિર્લિંગ છે અને બે બાજુ ગાર્ડન છે છોકરાને રમવા માટે. પછી આ બહુ મસ્ત હતા, કૃષ્ણાજીના હાથ બાંસુરી પકડી હોય એવા. પછી અંદર આવી તો મોટી બધી હનુમાનજીની મૂર્તિ હતી એટલે હું એ સાઈડ આવી અને એ બાજુ ફોટા પાડવાની સારી લોકેશન હતી એટલે અમે બધા થોડા ફોટા પાડ્યા. ત્યારબાદ અમે અંદર બધે ફર્યા. અંદર ભગવાનની મૂર્તિ બહુ સારી બનેલ છે, જેમ કે આ સમુદ્ર મંથન, વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર, આ દત્તાત્રેય ભગવાન, એ બધું જોઈને અમે વાપસ બસમાં બેસી નીકળી ગયા સફેદ રણ જોવા માટે. ત્યાં આજુબાજુ બધું જોતા જોતા અમે પહોંચી ગયા સફેદ રણ અને ત્યાં બહાર કોઈ ધૂળની ડમરી ઉઠતી હતી, વાત જવા દે, જો કઈ દેખાય જ નહીં એટલી ધૂળ હતી. અને અંદર પ્રાઇવેટ બસ અલાઉ નથી, એસટી બસમાં જવું પડે એટલે અમે એસટી બસમાં બેસીને આવી ગયા સફેદ રણ. આ જોવો તો કેવી સરસ આ ગાડીને ઊંટને સજાવ્યા છે. પછી રણમાં પહોંચીને અમે થોડા ફોટા પાડ્યા અને આજુબાજુ બધું જોયું. અહીંયા ફોટા પાડવા માટે હાટ ને એવું બધું રાખેલ છે અને અમે લખી છીએ કે અમે આવ્યા ત્યારે અહીંયા પાણી નહોતું, બાકી થોડા દિવસ પહેલા અહીંયા પાણી ભર્યું હતું. પછી રખડીને અમે થાક્યા તો થોડી વાર બેઠા અને નાસ્તો કર્યો અને પછી અમે લોકોએ ચાલુ કર્યો આપણા ગુજરાતીનો ઓલ ટાઈમ ફેવરેટ ગરબા. અને કચ્છના રણમાં ગરબાની એવી મોજ કરી ને કે વાત જવા દો. આજુબાજુવાળા બધા અમારી સાથે ગરબા રમવા આવતા હતા અને શૂટિંગ કરતા હતા. પછી અમે બધી લેડીઝ સ્ટાફે કચ્છી વર્કવાળી ચોલી પહેરી અને ફોટોશૂટ કર્યું અને સાંજે પછી થોડી ખરીદી કરીને નીકળી ગયા ઘર બાજુ. તો મારો અહીંયા કચ્છનો પ્રવાસ પૂરો થાય છે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.